તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યકાર અને એમના તકલુસ એટલે કે ઉપનામને આપણે કરવાના છે. હવે સંપૂર્ણ સાહિત્ય છે, સાથે સાથે હવે ગુજરાતી સાહિત્ય, વ્યાકરણ અને ભાષા, આ ત્રણ એવા ભાગ છે જે દરેક પરીક્ષામાં આપણને ઘણી વખત લાંબા સમયથી પૂછાતા આવ્યા છે અને ઇમ્પોર્ટન્ટ એટલા માટે પણ ખૂબ વધુ એનું વધી જાય છે. સાથે સાથે ગુજરાતી સાહિત્યિક સંસ્થા એ પણ મહત્વની છે. એની અંદર આપણે આ સાહિત્યિક સંસ્થાઓનો આખો વિડીયો છે, બરાબર, તો એ પણ જોશો. હવે સાહિત્યકાર ટકલો છે કે ઉપનામ તમે કહો, બરાબર, એક મિનિટ, ઉપનામ કહો. ઉપનામ છે, બરાબર. તો આ ઉપનામો પણ પૂછાતા હોય છે. આ દરેક એક્ઝામમાં કામ લાગે છે. એક માર્ક્સનો હોય છે. આપણા માટે એક માર્ક્સ ખૂબ મહત્વના છે, એટલા માટે આપણે સંપૂર્ણ ગુજરાતી સાહિત્ય, ભાષા અને વ્યાકરણ કરાયેલું છે. તો આગળ વધીએ. આપણે જે આજે કરવાના છે સંપૂર્ણ અંદર, હવે એના પહેલા એક ભાગ મૂકેલો છે અને આપણે કરીએ છીએ આગળ. જે આવે છે પહેલો ભાગ, સાહિત્યકાર અને તકલ્લુસ. આ મહત્વના છે. પહેલા છે કનૈયાલાલ મુનશી, એમણે ઉપનામ ઘનશ્યામ રાખ્યો. ઘનશ્યામ ઉપનામથી સાહિત્ય લખ્યું અને ખૂબ પ્રસિદ્ધ થયા. બીજા છે નટવરલાલ પંડ્યા, આ પણ ઉષ્ણસ, બરાબર, એમને ઉપનામ ઉષ્ણસ ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. ઇબ્રાહિમ પટેલે બેકાર ઉપનામથી રાખ્યો અને તખલ્લુસ રાખ્યો અને પ્રસિદ્ધ થયા. હવે આ ઘનશ્યામ અને ઉષ્ણસ, બરાબર, આ બે માટે તમને ખાસ કહું કે આ પૂછા ચૂકેલા પ્રશ્ન છે. કનૈયાલાલ મુનશી કયા ઉપનામથી લખ્યું છે? તો આપણું ધોરણ 6 નું એમનું પાઠ્યપુસ્તક છે, એમાં એમનું નામ ઘનશ્યામ છે. પછી નટવરલાલ પંડ્યા ઉષ્ણસ, આ પણ પૂછા ચૂકેલા પ્રશ્ન છે. ત્યાર પછીની વાત કરી લઈએ જીણાભાઈ દેસાઈ, બરાબર. આ જીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિ ઉપનામથી એમણે સાહિત્ય લખ્યું અને ખૂબ પ્રસિદ્ધ થયા. આ પણ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે, એટલે ખૂબ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી જોઈએ ઘનશંકર ત્રિપાઠી. ઘનશંકર ત્રિપાઠીએ અજીજ ઉપનામથી લખ્યું. અજીજ ઉપનામથી લખ્યું અને પ્રસિદ્ધ થયા. ત્યાર પછીની વાત કરી લઈએ ભોગાલાલ ગાંધી. ભોગાલાલ ગાંધી ઉપવાસી, બરાબર. ઉપરવાસી પણ આવે છે, પણ ઉપવાસી ખાસ ધ્યાન, તમને ઓપ્શન આપવામાં ભૂલ કરી, ઉપવાસી આવા, તો ઉપવાસી પર ઉપનામથી પણ સાહિત્ય લખાયેલું છે, પણ એ બીજાનું છે. આ ભોગાલાલ ગાંધીએ ઉપવાસી ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું અને એમને પ્રસિદ્ધિ મળી. ત્યાર પછી જે આવે છે એ આવે છે અરદેશર ખબરદાર. આ પણ ખૂબ મહત્વના સાહિત્યકાર છે. એમણે અદલ ઉપનામથી સાહિત્ય લખ્યું છે. મધુસૂદન પારેખે પ્રિયદર્શી ઉપનામ થી સાહિત્ય લખ્યું છે. પછી બરકત અલી વિરાણી, બરકત અલીનું બેફામ, બરાબર, એમની ગઝલ, આની પણ કવિતા અને ગઝલ, અને આની પણ ગઝલ ખૂબ પ્રખ્યાત છે. બરકત અલી વિરાણી બેફામ, બરાબર. હવે ખાસ ધ્યાન રાખો કે ઉપનામ, તખલ્લુસ અને ઉપાધિ, આ બધી ત્રણ વસ્તુ અલગ અલગ છે. હું તમને કોઈ વખત વિસ્તારથી સમજાવીશ, બરાબર. પહેલા છે અલીખાન બલોચ. અલીખાન બલોચ, આને શૂન્ય ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મળી. હવે શૂન્ય પાલનપુરી આવે છે, એ અલગ સાહિત્યકાર છે, બરાબર. શૂન્ય માત્ર ને માત્ર શૂન્ય શબ્દથી જો કોઈ સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા હોય તે અલીખાન બલોચ. પછી આવે છે ત્રિભુવનદાસ લુહાર. આ પણ આપણા જીસીઆરટીના પાઠ્યપુસ્તકમાં ધોરણ 8 અથવા 7ની અંદર પૂછાયેલ છે, બરાબર. ત્રિભુવનદાસ લુહાર સુંદરમ ઉપનામથી પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. ત્રિભુવનદાસ લુહાર એ સુંદરમ ઉપનામથી સાહિત્ય લખ્યું અને ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ થયા. હવે છે કિશનસિંહ ચાવડા. આ પણ છે આપણા જીસીઆરટીની ધોરણ 6-7માં પાઠ્યપુસ્તકની અંદર છે. જીપ્સી ઉપનામથી એમણે સાહિત્ય લખ્યું. આ આવે છે પૂરક વાંચનની અંદર, બરાબર. પૂરક વાંચનનો જે એમનો ગદ્યનો ભાગ છે એમાં કિશનસિંહ ચાવડા, જીપ્સી, બરાબર. ત્યાર પછી આવે છે સુરસિંહ ગોહિલ, બરાબર. સુરસિંહ તખ્તસિંહજી ગોહિલ એમનું પૂરું નામ છે. કલાપી, બરાબર, કલાપીનો કેકારવ એમના નામે કોના માટે લખાયું? સુરસિંહ તખ્તસિંહ ગોહિલ માટે લખાયેલું સાહિત્ય, એટલે આમના ખૂબ પ્રસિદ્ધ છે. કેમ કે એમને સાહિત્ય લખ્યું, એમના પર ઘણા બધા સાહિત્યકારો સાહિત્ય લખેલું છે, એટલા માટે ખૂબ મહત્વના છે. પછી આવે છે ગૌરીશંકર જોશી. ગૌરીશંકર જોશી એ ધૂમકેતુ, બરાબર, આ પૂછાઈ ચૂકેલા જુનિયર ક્લાર્કમાં આપણે જે એક્ઝામ આગળ લેવાઈ ગઈ છે તે ધૂમકેતુ ઉપનામથી એમણે સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. ત્યાર પછી આવે છે ડાહ્યાભાઈ દેરાસરી. ડાહ્યાભાઈ દેરાસરીએ બુલબુલ ઉપનામથી લખ્યું સાહિત્ય અને પ્રસિદ્ધ થયા. તે જ પ્રમાણે મનુભાઈ ત્રિવેદી, આમની ગઝલ ગાફિલ, બરાબર, ગાફિલ નામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા.
ચીનુભાઈ પટવાએ ફિલોસોફ નામ રાખીને સાહિત્ય લખ્યું અને ગુજરાતીમાં પ્રસિદ્ધ સાહિત્યકાર તરીકે વખણાય છે. ત્યાર પછી આવે ચીનુભાઈ મોદી ને ઇરશાદ. આ પણ આપણે કહેવા પડતું નથી. જે લોકો નવા છે એ લોકોને ખબર, બાકી જે જૂના છે એમને ખબર જ હોય કે ચીનુભાઈ મોદી ઇરશાદ ઉપનામથી ખૂબ પ્રખ્યાત છે અને લખેલું છે અને પ્રસિદ્ધ પણ છે. પછી ત્રિભુવન ભટ્ટ, એમને મસ્ત કવિને ઉપનામથી લખ્યું સાહિત્ય અને ખૂબ પ્રસિદ્ધ થયા. તે રીતના છે રમણભાઈ નીલકંઠ એ મકરંદ ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. મોસ્ટ આઈએમપી પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે રમણભાઈ નીલકંઠ. બરાબર, એએમસી આવે છે, એએનએમ આવે છે, મુખ્ય સેવિકા આવે છે, જેમાં ગુજરાતી સાહિત્યકાર હોય છે. આ બધા પૂછાયેલા છે. પછી આવે છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. બરાબર, એમનું આખું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. કાકા સાહેબ તરીકે ઓળખાય છે અને કાકા સાહેબથી જ પ્રસિદ્ધ છે. એના પૂરા નામથી ઓળખાતા નથી, પણ એ શોર્ટ એટલે કે ઉપનામથી ખૂબ પ્રસિદ્ધ છે. બકુલ ત્રિપાઠી હવે ઠોઠ નિશાળી, બરાબર, ઠોઠ નિશાળે ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું અને સાહિત્ય લખીને પ્રસિદ્ધ પણ થયા છે. ત્યાર પછી આવે છે મગનલાલ પટેલ. એમના પટેલ ઉપનામથી સાહિત્ય લખ્યું અને ખૂબ પ્રસિદ્ધ થયા. ત્યાર પછી છે મણિશંકર ભટ્ટ. આપણે 7મા ધોરણ અથવા 6ઠ્ઠાનું પ્રથમ સત્રનું જીસીઆરટીનું પુસ્તક છે, એમાં બીજો એકમ છે મણિશંકર ભટ્ટ કાંત. એમનું આખું કૃતિ પણ આપેલી છે અને યાદ આવ્યું કે કૃતિ પરથી એમની કૃતિ અને કાવ્ય રચનાઓ પણ આપણે કરાવેલી છે, તો જરૂરથી તમે એને વિડીયો જોશો, તમને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાર પછીની વાત કરી લઈએ તો રણજીતભાઈ પટેલે અનામી ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ. આ રણજીત વાવાભાઈ નથી, બરાબર, ખાસ રણજીત વાવાભાઈ નહીં, પણ રણજીત પટેલ છે આ નામ, બરાબર. હરજી દામાણી, એમને સૈદા ઉપનામથી ખૂબ પ્રસિદ્ધ થયા અને એમનો દરેક જગ્યાએ કોટેશન એટલે કે કોટને એમના જે વાક્યાંશો છે એ ઉપયોગ થતા હોય છે. પછી આવે છે કવિ નન્હાલાલ એ પ્રેમ ભક્તિ ઉપનામથી ખૂબ સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. પણ પ્રેમ ભક્તિ એ પોતાના ઉપનામથી પ્રસિદ્ધ નથી, એ ઓળખાય છે કવિ નન્હાલાલથી, બરાબર. પણ આ પ્રેમ ભક્તિ પૂછાય છે, એમનું ઉપનામ ખાસ પૂછાય. ત્યાર પછી મનુભાઈ પંચોળી, બરાબર, મનુભાઈ પંચોળી દર્શક ઉપનામ રાખી એટલે કે તખલ્લુસ રાખી પ્રસિદ્ધ થયા અને ખૂબ સારું એવું સાહિત્ય લખ્યું. આ પણ પૂછાઈ ચૂકેલા છે, બરાબર. ત્યાર પછી આવે છે ચંદ્રવદન મહેતા, ચાંદા મામા, બરાબર, ચાંદા મામા તરીકે ઓળખાય છે અને ખૂબ પ્રસિદ્ધ પણ છે. બળવંતરાય ઠાકોર, બરાબર, એણે સેહની ઉપનામથી, આ એના પોતાના મૂળ નામથી ઓળખાય છે. જેમ ચંદ્રવદન મહેતા એ પોતાના મૂળ નામથી ઓળખાય છે, એટલા બળવંતરાય ઠાકોર પણ પોતાના મૂળ નામથી પ્રસિદ્ધ છે, એવો ઉપનામથી પ્રસિદ્ધ નથી. પણ એને ખાસ યાદ રાખવાનું છે ચાંદા મામા અને સેહની. ત્યાર પછી આવે છે કેકા શાસ્ત્રી એ કાઠિયાવાડી, ગાર્ગીય અને વિદુર આ વિદુર ઉપનામ પૂછાઈ ચૂકેલું છે, બરાબર. સૂર્યકાંત ત્રિપાઠી આ હિન્દીના સાહિત્યકાર છે, એટલે ખાસ યાદ રાખવાના. હિન્દીના સાહિત્યકાર છે અને નિરાલા ઉપનામથી આપણે બધી જ ગદ્ય વિધા એટલે કે ગદ્ય અને પદ્ય બંનેની અંદર એમણે ખૂબ સારું એવું કામ કરેલું છે. પછી આવે છે યયાતિ ઉપનામથી જ્યોતિન્દ્ર દવે, બરાબર, મોસ્ટ આઈએમપી જ્યોતિન્દ્ર દવે યયાતિ ઉપનામથી પ્રસિદ્ધ થયા. પ્રસિદ્ધિ તેમના પોતાના મૂળ નામથી, પણ યયાતિથી એમણે સાહિત્ય લખેલું છે. મનુભાઈ ત્રિવેદી, એમણે સરોજ ઉપનામ રાખ્યું, તખલ્લુસ રાખ્યું અને પ્રસિદ્ધ થયા. જન્મશંકર બુચ, એમણે લલિત ઉપનામથી પ્રસિદ્ધિ મેળવી અને લખ્યું છે. બાલાભાઈ દેસાઈ મોસ્ટ આઈએમપી જય ભીખુ. હવે બીજા આવશે ભિક્ષુ અખાનંદ, એ પણ યાદ. બાલાભાઈ દેસાઈ અને જય ભીખુ આ બંનેમાં કન્ફ્યુઝન થતું હોય છે. જે આ ભિક્ષુ અખાનંદ એ પાછળથી આવશે ત્યારે આપણે એને પણ સમજીશું. હવે બાલાભાઈ દેસાઈએ જય ભીખુ ઉપનામ રાખ્યું અને પ્રસિદ્ધ થયા. હવે બાલાભાઈ દેસાઈ પોતાના ઉપનામથી પ્રસિદ્ધ છે, એટલું પણ ધ્યાન રાખવું. એટલે બધાને ધ્યાન આવશે જય ભીખુ, પણ એમનું આખું નામ પૂછે કે ભાઈ જે જય ભીખુ છે એ ઉપનામ કયા સાહિત્યકારે પોતાનું સાહિત્ય લખ્યું છે, તો એ બાલાભાઈ દેસાઈ છે. ત્યાર પછી મુકુંદરાય પટણી, એમને પારાસરીય ઉપનામથી લખેલું છે. ભાલશંકર વ્યાસ, ભાલશંકર વ્યાસ, એમને બાદરાયણ રાખ્યું, બરાબર, બાદરાયણ નામની કૃતિ પણ છે, પણ આ એમને છે ભાલાશંકર વ્યાસે બાદરાયણ ઉપનામ રાખીને સાહિત્ય લખ્યું છે. આટલા પ્રસિદ્ધ નથી અને મોસ્ટ આઈએમપી પણ નથી, પણ યાદ રાખવું. ધીરુભાઈ ઠાકર, બરાબર, ધીરુભાઈ ઠાકર એ મોસ્ટ આઈએમપી સવ્યસાચી, કેમ કે આ પૂછાઈ ચૂકેલા સાહિત્યકાર છે. સવ્યસાચી ઉપનામથી કોણે સાહિત્ય લખ્યું, સાથે સાથે એ સમાનાર્થીમાં પણ પૂછાય છે.
સવ્યસાચી, બરાબર, તો એ પણ યાદ રાખવાનું છે. ઉમાશંકર જોશી, આ ખૂબ મહત્વના છે. વાસુકી, આ પૂછાઈ ચૂક્યું છે. વાસુકી ઉપનામથી કયા સાહિત્યમાં પ્રસિદ્ધ છે? તો એ છે ઉમાશંકર જોશી. અને શ્રવણ એમનું બીજું ઉપનામ છે, એ પ્રસિદ્ધ નથી, છતાં પૂછાઈ શકે એવી શક્યતાઓ છે. ત્યાર પછી જન્મશંકર બુચ, લલિત ઉપનામથી એમણે લખ્યું, બરાબર. ત્યાર પછી ભાલશંકર ઠાકર, પહેલા આગળ આવી ગયા, બરાબર, એ જુદા છે ને આ બીજા. લાભશંકર, પહેલા ભાલશંકર હતા, આ લાભશંકર ઠાકર છે, એમણે પુનર્વસુ ઉપનામથી લખ્યું. આની પુનર્વસુ નામની કૃતિ પણ છે, તો એ પણ ધ્યાન રાખવું છે. ત્યાર પછી જો દેવેન્દ્ર ઓઝાએ વનમાળીનો વાકો એવા ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી. પછી ચુનીલાલ શાહ, સાહિત્ય પ્રિય, બરાબર, આ પોતાના મૂળ નામથી જ પ્રસિદ્ધ છે, ઉપનામથી પ્રસિદ્ધ નથી. પછી આવે છે ગુલાબદાસ બ્રોકર. ગુલાબદાસ બ્રોકરે કથક ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ, બરાબર. પાઠ્યપુસ્તકમાં એમને જે આવે છે ગુલાબદાસ બ્રોકરથી જ એમની કૃતિઓ ભણાવવામાં આવે છે. કથક ઉપનામ એમનું સામે આવતું નથી. રામનારાયણ પાઠક ખૂબ મહત્વના છે, બરાબર. સવેરી વિહાર ઉપનામથી એમનું સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. આ એવા સાહિત્યકાર છે તે કોઈને કોઈ એક્ઝામમાં પૂછાતા હોય છે. પછી બાલશંકર કંથારિયા, એમણે નિજાનંદ ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી. ત્યાર પછી કરશનદાસ માણેકે વૈશંપાયનથી ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા, પણ એ પોતાના મૂળ નામથી પ્રસિદ્ધ છે, કરશનદાસ માણેક. ત્યાર પછી અગત્યના સાહિત્યકારો છે શાંતિલાલ શાહ, એમણે સત્યમ ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું. મોહનલાલ મહેતા, એમણે સોપાન ઉપનામ રાખ્યું અને લખ્યું છે. તેમજ રાજેશ વ્યાસ, મિસ્કિન ઉપનામ રાખ્યું અને લખ્યું. મોસ્ટ આઈએમપી રાજેશ વ્યાસ, એમણે મિસ્કિન ઉપનામ રાખ્યું છે અને સાહિત્ય લખેલું છે. પછી રસિકલાલ પારીખે મુશીકાર ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી છે. ત્યાર પછીની વાત કરીએ હર્ષદ ત્રિવેદી પ્રાશૈન્ય ઉપનામથી લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી. અનંતરાય રાવળ, એમણે શૌનક ઉપનામ રાખ્યું અને ગુજરાત સાહિત્યમાં પ્રસિદ્ધિ મેળવી. ત્યાર પછી બંસીલાલ વર્મા, ખૂબ મોસ્ટ આઈએમપી છે. બંસીલાલ વર્મા ચકોર, મુખ્ય એક્ઝામ હોય છે મોટી, જે ક્લાસ 1, 2 ની હોય છે, એમાં જે ગદ્યનો પ્રયોગ થતો હોય છે, બંસીલાલ વર્મા ચકોર, એમના ઉપનામનું ગદ્યાર્થ પૂછાઈ ચૂક્યું છે. હિંમતલાલ પટેલ, એમણે શિવમ સુંદરમ એવું ઉપનામ રાખ્યું અને સાહિત્યમાં અલગ અલગ સાહિત્ય વિધા લખી પ્રસિદ્ધિ મેળવી. ત્યાર પછી આવે છે દામોદર ભટ્ટ સુધાંશુ ઉપનામ રાખી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. આવે છે મહત્વના સાહિત્યકાર છે સચ્ચિદાનંદ વાત્સ્યાયન, બરાબર, મૂળ હિન્દીના સાહિત્યકાર છે અને એમણે ગુજરાતી, હિન્દી દરેક ભાષામાં અને દરેક ભાષાની અંદર દરેક સાહિત્યની અલગ અલગ વિધાઓમાં કામ કર્યું છે. ખાસ કરીને એમનું કાવ્ય, બરાબર, કાવ્યનો જે ભાગ છે ખાસ પ્રસિદ્ધ છે. ત્યાર પછી આવે છે અબ્દુલ અઝીઝ કાદરી, એમનું જે ઉપનામ છે અઝીઝ કાદરી એમણે ઉપનામથી એવો ઓળખાય છે અને લખેલું છે. ચંદ્રવદન બુચ, બરાબર, ચંદ્રવદન મહેતાને પણ ચંદ્રવદન બુચ જેમ સુકાની ઉપનામ રાખ્યું અને સાહિત્યમાં પ્રસિદ્ધિ મેળવી. ત્યાર પછી આવે છે જયંતી પટેલ, એમણે રંગલો ઉપનામ રાખ્યું અને લખ્યું, બરાબર, રંગલો. પછી જીવનરામ દવે, એમણે જટિલ ઉપનામ રાખ્યું અને સાહિત્યમાં પ્રસિદ્ધ થયા. તારક મહેતા ઇન્દુ, મોસ્ટ આઈએમપી છે, બરાબર, આ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. તારક મહેતામાં જે છે લખેલું સિરિયલ, બરાબર, એમાં તારક મહેતા લેખક એ ઇન્દુ ઉપનામથી પણ સાહિત્ય લખે છે, પણ એ પ્રસિદ્ધ ક્યાં છે આપણે એમને જાણીએ છીએ તારક મહેતા ઉલ્ટા ચશ્મા, બરાબર, એના દ્વારા જાણીએ. ગોવિંદ અર્જુને બકુલેશ ઉપનામ રાખી સાહિત્યની અલગ અલગ વિધા લખી અને પ્રસિદ્ધ થયા છે. પછી ઇન્દુલાલ ગાંધી એ પિનાક પાણી લઈને ઉપનામ રાખ્યું અને પ્રસિદ્ધિ મેળવી છે. ત્યાર પછી આવે છે અમૃતલાલ ભટ્ટ, આ ખૂબ મોસ્ટ આઈએમપી છે. અમૃતલાલ ભટ્ટ, આપણે એના ઘાયલ, બરાબર, દરેક જગ્યાએ કોટેશનમાં કોઈક ને કંઈક મોટા વ્યક્તિઓ એમની કવિતા અથવા તો એમના જે કાવ્યાંશો છે એનો પ્રયોગ કરતા હોય છે. અમૃતલાલ ભટ્ટ, જેઓ ઘાયલ ઉપનામથી ખૂબ પ્રસિદ્ધ છે. ત્યાર પછી આવે છે ચંદુલાલ દેસાઈએ વસંત વિનોદી ઉપનામ લખ્યું અને સાહિત્યની અલગ અલગ વિધા લખી અને પ્રસિદ્ધ થયા. પછી આવે છે ચંપકલાલ ગાંધીએ સુહાસી ઉપનામ લખ્યું.
સુવાસી ઉપનામથી લખે છે અને સાહિત્યમાં પ્રસિદ્ધિ મેળવી. ચુનુભાઈ પટેલે ડ્યુમાન ઉપનામ લખ્યું અને ખૂબ પ્રસિદ્ધ મોસ્ટ આઈએમપી બરાબર. ચુનીભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ આપણા ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા એ નહીં બરાબર. જગન્નાથ ત્રિપાઠી એમણે સાગર ઉપનામથી પ્રસિદ્ધિ મેળવી. જમિત રામ પંડ્યા એમણે જીગર ઉપનામથી સાહિત્ય લખ્યું અને ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ થયા. ડાહ્યાભાઈ બારોટ એમણે સારંગ બારોટ ઉપનામથી સાહિત્યની અલગ અલગ વિધા લખી અને પ્રસિદ્ધ થયા. હવે ત્યાર પછીના જે મહત્વના સાહિત્યકાર છે એ દિનકર દેસાઈ એમણે વિશ્વબંધુ નામેથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. ધનવંત ઓઝા એ અકિંચન બરાબર. અકિંચનનો શું અર્થ થાય છે તમે કમેન્ટ કરશો. અકિંચન બરાબર. અકિંચન ઉપનામથી સાહિત્ય લખ્યું. પછી આવે છે ધર્મેન્દ્ર માસ્તરે મધુરમ ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. મહેન્દ્રકુમાર દેસાઈ એમણે કુમાર ઉપનામથી લખ્યું અને પ્રસિદ્ધ થયા. હવે કુમાર પ્રકાશન નામનું નથી, એવું ખાસ ધ્યાન રાખો. કુમાર ઉપનામથી રાખીને એમણે સાહિત્ય લખ્યું, પણ કુમાર પ્રકાશનમાં એમનું કોઈ યોગદાન નથી, એ પણ ધ્યાન રાખવાનું. ત્યાર પછી રતિલાલ રૂપાવાળાએ અનિલ ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી. રમણભાઈ ભટ્ટ છે એમણે નારદ ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી. ત્યાર પછી આવે છે બાલકૃષ્ણ ભટ્ટ, એમણે પુનિત ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું. આ પુનિત મહારાજ નથી બરાબર. પૂજ્ય મોટા પણ આવે છે, એના પણ આપણે આગળ સમજીશું. બાલકૃષ્ણ ભટ્ટ અને બ્રહ્મભટ્ટ બરાબર, એ પણ અલગ અલગ છે, તો એ ખાસ ધ્યાન રાખો. પુનિત ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. પછી આવે છે પ્રિયકાંત પરીખ, એમણે કલાનિધિ ઉપનામ રાખીને સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ મેળવી. હવે આવે છે નવનીત મદ્રાસી બરાબર. આ ખાસ ધ્યાન રાખો, આવા નામ છે જે તમને ગૂંચવણમાં મૂકી શકે. નવનીત મદ્રાસી એમણે પલાશ ઉપનામથી રાખ્યું અને સાહિત્ય લખ્યું છે. દિનકર રાય વૈદ્ય મીન પ્યાસી, પીનાક પાણી નહીં પણ મીન પ્યાસી રાખીને ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખી ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ છે. પછી આવે છે નરસિંહરાવ દિવેટિયા. ખાસ ધ્યાન રાખો, નરસિંહરાવ દિવેટિયા જ્ઞાન બાલ ઉપનામ રાખ્યું અને એમણે સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ છે અને જાણીતા પણ છે અને પૂછાઈ ચૂકેલા પણ છે, એ પણ યાદ રાખો. ભગવતી કુમાર શર્મા બરાબર, આ પણ હિન્દીના સાહિત્યકાર છે. ભગીરથ ઉપનામ રાખીને સાહિત્ય લખ્યું અને ખૂબ એવા પ્રસિદ્ધ છે. અને આ ખાસ કરીને એમનું જે ગદ્ય વિભાગ છે એ કોઈક ને કોઈક એક્ઝામમાં પૂછાતું હોય છે. ત્યાર પછી આવે છે મગનભાઈ દેસાઈ કોલક ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું. નગીનદાસ પારેખ એમણે ગ્રંથ દીઠ અને જનાર્દન ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. પછી આવે છે પીતાંબર પટેલે સૌજન્ય ઉપનામ રાખ્યું અને સાહિત્યમાં પ્રસિદ્ધ થયા. તો ખાસ યાદ રાખવાનું, મોસ્ટ આઈએમપી. બંશીધર શુક્લ એ ચિત્રગુપ્ત ઉપનામ બરાબર. ચિત્રગુપ્ત એ ઐતિહાસિક પાત્ર છે, એટલે ખાસ ધ્યાન રાખવું કે ચિત્રગુપ્ત ઉપનામથી પણ બંશીધર શુક્લ નામના સાહિત્યકારે સાહિત્ય લખેલું છે. ત્યાર પછી છે પ્રાણજીવન પાઠકે આરણ્યક ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ છે. આ સંસ્કૃત શબ્દ છે, એ ધ્યાન રાખજો. મધુકાંત વાઘેલાએ કલ્પિત ઉપનામથી સાહિત્ય લખેલું છે અને પ્રસિદ્ધ છે. ત્યાર પછી આવે છે રસિકલાલ દલાલ, એમણે પરિમલ ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. રવિશંકર વ્યાસ પણ એ મહારાજ ઉપનામથી ખૂબ પ્રસિદ્ધ છે અને જાણીતા પણ છે. સમાજ સેવા ક્ષેત્રે પણ એમાં પણ. પછી આવે છે રામનારાયણ પાઠક, એમણે દ્વિરેફ, શેષ અને જાત્રાળુ બરાબર, આ 3 ના ઉપનામોથી સાહિત્ય લખ્યું અને ખાસ ધ્યાન રાખવાનું, મોસ્ટ આઈએમપી એટલા માટે કે દ્વિરેફથી એમણે કાવ્ય લખ્યું, શેષથી એમણે નિબંધ લખ્યા અને જાત્રાળુથી સ્ટોરી લખી એટલે વાર્તા લખી છે બરાબર. તો આ ખાસ ધ્યાન રાખો. સુંદરજી બેટાએ દ્વૈપાયન, મિત્રવરુણો એવા ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ. હવે કૃષ્ણ, અહીંયા દ્વૈપાયન છે અને કૃષ્ણ દેવપાયન બરાબર, બે એવા નામ આવે છે, કૃષ્ણ દેવપાયન, દ્વૈપાયન. જો દ્વૈપાયન ઉપનામ હોય તો સુંદરજી બેટાએ. હરિનારાયણ આચાર્ય એમણે વનેચર ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. વિજયકુમાર વાસુ એમણે હિમાલય ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું બરાબર. તો આ એવા પ્રશ્ન છે જે તમારા ખાસ, કેમ કે આવા કોઈને એવું ના લાગે કે હિમાલય ઉપનામ રાખીને કોઈ સાહિત્ય લખી શકે, તો એ ખાસ ધ્યાન રાખો. ત્યાર પછી રવિન્દ્ર ઠાકુર, આ
સુકેતુ ઉપનામ રાખીને સાહિત્ય લખ્યું છે, બરાબર. રવિન્દ્રનાથ ટાગોર ઠાકોર સુકેતુ. રાજેન્દ્ર શાહ ખૂબ મોસ્ટ આઈએમપી છે. રાજેન્દ્ર શાહે રામ વૃંદાવનની ઉપનામથી લખ્યું અને પ્રસિદ્ધ થયા. પણ પ્રસિદ્ધ ક્યાંથી છે? રાજેન્દ્ર શાહથી એવો પ્રસિદ્ધ છે. એમના ઉપનામથી એમને કોઈ સાહિત્યમાં પ્રસિદ્ધિ ખાસ નથી. રામનારાયણ વ્યાસ સ્વપ્નસ્થ ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. પછી આવે છે હસમુખભાઈ પટેલ. એમને શૂન્ય, મેં કહ્યું ને આગળ તેમ શૂન્યમ હવે આવશે શૂન્ય પાલનપુરી, બરાબર. તો હસમુખભાઈ પટેલે શૂન્યમથી લખ્યું છે. પછી યશવંત શુક્લ. યશવંત શુક્લએ તરલ સંચારશાસ્ત્રી એવા ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. વિજયકુમાર વાસો પ્રેમ સખી, બરાબર. 2 વાસો આવી ગયા. વિજયકુમાર વાસો એમાં પ્રેમ સખી ઉપનામથી એમણે સાહિત્ય લખ્યું છે. ત્યાર પછી જે મહત્વના આવે છે એ અનંતરાય ઠક્કર. અનંતરાય ઠક્કર, આ ઠક્કર બાપા નહીં પણ અનંતરાય ઠક્કર એ શાહબાઝ. હવે અહીંયા આવા જે સાહિત્યકાર છે એને ખાસ ધ્યાન રાખો, કેમ કે એમનું ઠક્કર છે અને એમણે ઉપનામ રાખ્યું છે મુસ્લિમ એટલે કે ઉર્દુ શાહબાઝ ઉપનામથી ખાસ. ત્યાર પછી છે અરદેસર બી ફરામરોજ, બરાબર. તો એમણે બિરબલ ઉપનામથી સાહિત્ય લખ્યું છે, એ ખાસ ધ્યાન રાખવું. ચુનીલાલ ભગત મોસ્ટ આઈએમપી પૂજ્ય મોટા ઉપનામથી ખૂબ પ્રસિદ્ધ છે, એ પોતાના મૂળ નામથી પ્રસિદ્ધ નથી, એટલે યાદ રાખવાના આપણા માટે મોસ્ટ આઈએમપી થઈ જાય છે. પછી આવે છે કાર્લોસ જોશ વાલેસ. આ પણ ખૂબ પ્રસિદ્ધ છે. ફાધર વાલેસ એમનું સાહિત્ય ગદ્ય મોટિવેશન માટે ખૂબ પ્રસિદ્ધ છે, એટલે ફાધર વાલેસ તરીકે ખૂબ પ્રસિદ્ધ છે. એમનું આખું નામ છે કાર્લોસ જોશ વાલેસ, હવે એ ધ્યાન રાખવું. કેશવલાલ ત્રિવેદી એમણે સની ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. જયશંકર ભોજક મોસ્ટ આઈએમપી, બરાબર, પૂછાઈ ચૂકેલું છે. જયશંકર ભોજકે સુંદરી ઉપનામથી લખ્યું, કેમ કે નામ કેવું છે? સ્ત્રીવાચક છે અને એ છે લખનાર છે પુરુષવાચક, બરાબર, પુરુષ છે. ત્યાર પછી આવે છે ચાંપસી ઉદ્દેશી. એમણે ચંદ્રાપિંડ ઉપનામથી સાહિત્ય લખ્યું. જયંતીલાલ ગોહિલ માય ડિયર જોયું, આ પણ પૂછાઈ ચૂકેલું છે, બરાબર. માય ડિયર જોયું ઉપનામથી કયા સાહિત્યકારે સાહિત્ય લખીને પ્રસિદ્ધિ મેળવી છે? તો એ છે જયંતીલાલ ગોહિલ. મોસ્ટ આઈએમપી છે. અલી ખાન બલુચ. અલી ખાન મેં કીધું શૂન્ય, પછી આવી શૂન્યમ અને હવે છે શૂન્ય પાલનપુરી. આ એના પોતાના ઉપનામથી ખૂબ પ્રસિદ્ધ છે. એમનું આખું નામ છે અલી ખાન બલુચ, બરાબર. તે ખાસ ધ્યાન રાખવાનું આપણા માટે મોસ્ટ આઈએમપી થાય છે. કરસનદાસ માણેક એમણે નિરંકુશ નામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. ત્યાર પછી ચંદ્રશંકર ભટ્ટ એને શશી શિવમ ઉપનામથી લખ્યું, ક્લિષ્ટ નામ છે. ચંદ્રશંકર ભટ્ટ શશી શિવમ ઉપનામથી સાહિત્ય લખ્યું, પ્રસિદ્ધ થયા. પછી આવે છે જયંતીલાલ દવે. એમણે વિશ્વરથ ઉપનામ રાખી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. જો તમને મારી સ્પીડ વધુ લાગી રહી તો જરૂરથી જરાક વિડીયોને તમે સ્લો કરીને જોઈ શકો છો, સાંભળી શકો છો. મધુસૂદન ઠક્કર. પહેલા ઠક્કર જુદા હતા, આ મધુસૂદન ઠક્કર છે. એમણે મધુરાય ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. પછી આવે છે બટુકભાઈ દલુચા. બટુકભાઈ દલુચાએ સ્વયંભૂ ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. મનુભાઈ દવે. હવે મનુભાઈ ત્રિવેદી એ આવે છે અને મનુભાઈ દવે, એમાં ખાસ ભેદ રાખવાનો છે. કાવ્યતીર્થ ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. આવે છે રમણ ભરથી ગોસ્વામી, આનું નામ જરા જોયું. દફન વિસનગરી એવા ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ છે. ત્યાર પછી પરમાનંદ ભટ્ટ એમણે ત્રાપજકર ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખેલું છે, પ્રસિદ્ધ પણ છે. રઘુવીર ચૌધરી ખાસ મોસ્ટ આઈએમપી. રઘુવીર ચૌધરી એમને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત છે અને લોકાયત સુરી એવા ઉપનામથી સાહિત્ય લખ્યું છે, પણ આ એના પોતાના ઉપનામથી ખૂબ પ્રસિદ્ધ નથી, પણ એમને રઘુવીર ચૌધરી ઉપનામથી ખૂબ પ્રસિદ્ધ છે. ત્યાર પછી આવે છે જે સાહિત્યકારો, એમાં છે મેઘનાદ ભટ્ટ. એમણે રાવણ દેવ એવું ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું. પછી આવે છે મોહનલાલ દવે. તેમણે તરંગ ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. મનહરલાલ રાવળ એમણે મનહર દિલદાર ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયું. બચુભાઈ રાવત. બચુભાઈ રાવતે શ્યામ સુંદર યાદવ ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું. જોજો હવે આમાં 2 નામ થઈ ગયા, બરાબર. તો ઓપ્શન અહીંયા આપણને આવી સમસ્યા આવી શકે છે. બચુભાઈ રાવતનું ઉપનામથી કયા ઉપનામથી પ્રસિદ્ધ છે? તો શ્યામ સુંદર યાદવ છે, તરંગ છે, રાણદેવ છે. તમને નહીં ચોક્કસ એવું જ લાગશે કે આ શ્યામ સુંદર યાદવ તો કોઈ કવિનું નામ છે, એટલે તમે કોઈ એવા ઓપ્શન પર જશો જે ઉપનામ તરીકે પ્રસિદ્ધ હોઈ શકે, બરાબર. કયું ઉપનામ હોય 2 અહીંયા આખું નામ એમણે ઉપનામ તરીકે રાખેલું છે, એટલે ધ્યાન રાખવું.
પ્રફુલ્લ દવે આ પણ મોસ્ટ આઈએમપી છે. ઈવા દેવ, બરાબર, ઈવા દેવ પૂછાઈ ચૂકેલું છે. ઈવા દેવ ઉપનામથી સાહિત્ય લખે છે અને એમની કૃતિ પણ પૂછી શકીએ. રમેશ ચાપાનેરી, રમેશ ચાપાનેરી રસમંજન ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું. ત્યાર પછી આવે છે નૃસિંહ પ્રસાદ ભટ્ટ, એમણે નાનાભાઈ, અહીંયા પણ એવું છે, જોજો, નૃસિંહ પ્રસાદ ભટ્ટ, નાનાભાઈ. હવે તમે ખાસ ધ્યાન રાખશો, જેટલા બી સાહિત્યકારને એમને તખલ્લુસ કે ઉપનામ કર્યા એમાં કોઈ નામ રિપીટ થયું નથી. ક્યાં તો એક શબ્દનું હશે, બે શબ્દનું હશે, ત્રણ શબ્દનું હશે, ક્યાં તો આખું નામ હોઈ શકે, પણ સેમ બધા નામો એક જેવા, એટલે કે એક જ નામ બે જગ્યાએ ઉપનામ તરીકે આવ્યા નથી. હરિપ્રસાદ ભટ્ટ, એમણે મસ્ત ફકીર એવું ઉપનામ રાખીને સાહિત્ય લખ્યું. પછી લલ્લુભાઈ મોઠકર, બરાબર, એમનું આખું નામ તમે મને કોમેન્ટ કરવાનું છે. લલ્લુભાઈ મોઠકર એ ભિક્ષુ અખાનંદ ઉપનામ રાખ્યું એને ખૂબ પ્રસિદ્ધ થયા. બરાબર, આ ખૂબ પ્રસિદ્ધ છે ભિક્ષુ અખાનંદ. પછી રમેશ દવે, રમેશ દવે તરુણ પ્રભા સુરી ઉપનામ રાખીને સાહિત્ય લખ્યું, પ્રસિદ્ધ થયા. પછી આવે છે હરિલાલ પંચાલ, એમને નિમિત્ત માત્ર જે શબ્દ એટલે કે ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું છે. વિશ્વનાથ ભટ્ટ, એમણે મધુકર ઉપનામ રાખ્યું અને સાહિત્ય, મધુસૂદન આવી ગયું, મધુકર આવી ગયું, બરાબર, વિશ્વનાથ ભટ્ટ. ત્યાર પછી આવે શંકરલાલ પંડ્યા, એમણે મણિકાંત ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું. શેખ આદમ અબુવાલા, શેખ આદમ, બરાબર, શેખ આદમ ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું. તો એમને પણ પૂછી શકે કે શેખ આદમ નામ ના કહ્યું એટલે તેમનું આખું નામ જણાવો. શેખ આદમ અબુવાલા એમનું નામ છે. પછી વજરુદ્દીન સવાદ્દીન, બરાબર, તો એ છે વ્રજમાત્રી ઉપનામથી આ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. વજરુદ્દીન સવાદ્દીન એ વ્રજમાત્રી ઉપનામથી સાહિત્ય લખ્યું છે અને પ્રસિદ્ધ છે. શંભુપ્રસાદ જોશીપુરા, આ પણ ખૂબ પ્રસિદ્ધ છે. કુસુમાકર એમને ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા છે. પછી અબ્બાસ વાસી, એમને મરીઝ ઉપનામથી, આ ગઝલ માટે ખૂબ પ્રસિદ્ધ છે એટલે યાદ રાખો, અબ્બાસ વાસી એમને મરીઝ ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ છે. અંબુભાઈ પટેલ, સ્નેહ, પેલો તો સ્નેહ અને આ છે સ્નેહ. અંબુભાઈ પટેલ એમણે ઉપનામથી લખ્યું અને પ્રસિદ્ધ થયા. પછી આવે છે કાંતિલાલ પટેલ, એમણે પ્રસન્ન ક્રાંતિ ઉપનામ રાખ્યું અને પ્રસિદ્ધ થયા. પછી છોટાલાલ માસ્તર, બરાબર, પેલા હતા, પેલા બી માસ્તર હતા, પણ ક્યાં હતા? ધીરુ માસ્તર, ધીરુભાઈ માસ્તર અને મહેન્દ્રભાઈ માસ્તર. હવે છોટાલાલ માસ્તર એમાં વિશ્વ વૈદ્ય છે. ઉમરભાઈ કુરેશી, એમનું ઉપનામ છે કિસ્મત કુરેશી. હવે આમાં પણ આપણે સમસ્યા આવી શકે. ઉમરભાઈ કુરેશી નું ઉપનામ, બરાબર, કિસ્મત કુરેશી વિશ્વ વૈદ્ય પ્રસન્ન પછી શૂન્ય, તો તમને એવું કે કિસ્મત કુરેશી આ પણ કોઈ વ્યક્તિનું નામ હોઈ શકે, પાછળ કેમ કે અટક છે, તો આ પણ પ્રશ્નમાં ગૂંચવાડો થઈ શકે, તો ખાસ ધ્યાન રાખો. કંચનલાલ મહેતા, એમણે મલયાનીલ ઉપનામ રાખી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા. ગીજુભાઈ બધેકા મોસ્ટ આઈએમપી છે અને પૂછાઈ ચૂકેલો છે ઘણી વખત. ગીજુભાઈ બધેકા મૂછાળી મા તરીકે ખૂબ પ્રસિદ્ધ છે. આમને પૂછાયેલું છે મૂછાળી મા તરીકે કોણ જાણીતું છે, તો એ ગીજુભાઈ બધેકા. તે રીતના પણ પ્રશ્ન પૂછી શકે અને વિનોદી ઉપનામથી એમણે સાહિત્ય પણ લખેલું છે. અંબુભાઈ પટેલ, બરાબર, આર્યપુત્ર, દક્ષ પ્રજાપતિ, એમણે ખૂબ સાહિત્ય લખ્યું છે અને પ્રસિદ્ધ છે. ત્યાર પછી ગૌરીપ્રસાદ ઝાલા, એમણે ઉપેન્દ્ર, હવે આમાં પણ તમને ઉપેન્દ્ર ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ છે. અરવિંદભાઈ શાહ, ધુની માંડલિયા ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ છે. ચંદુલાલ ઓઝા, એ ચંદુ મહેસાનવી ઉપનામથી લખ્યું છે સાહિત્ય અને પ્રસિદ્ધ થયા. યશવંત પંડ્યા એ સાક્ષર જય વિજય એવું ઉપનામ રાખ્યું છે અને સાહિત્યમાં પ્રસિદ્ધ છે. મોહનભાઈ પટેલ, એમણે કૃષ્ણદેવપાયન, મેં તમને આગળ કહ્યું હતું દ્વૈપાયન અને કૃષ્ણદેવપાયન, બધાના એક શબ્દ તો બે શબ્દ હશે, પણ એક જેવા નામ એક જ કવિએ બે ઉપનામ નહીં રાખ્યા હશે, એટલે કે સેમ બે નામ નહીં હશે, એટલું ખાસ ટ્રિક્સ તરીકે તમે યાદ રાખ્યો. કૃષ્ણદ્વૈપાયન, ક્યાં તો દ્વૈપાયન હશે, ક્યાં તો કૃષ્ણદ્વૈપાયન. મોહનભાઈ પટેલ એ છે કૃષ્ણદ્વૈપાયન ઉપનામથી પ્રસિદ્ધ છે. પ્રહલાદસિંહ ગોહિલ, એમણે રાજહંસ ઉપનામ રાખ્યું અને સાહિત્ય લખ્યું. હવે છે નટુભાઈ ઠક્કર, એમણે કલ્યાણ યાત્રી અને યાત્રિક ઉપનામ રાખ્યું અને પ્રસિદ્ધ. રામચંદ્ર પટેલે સુકૃત ઉપનામ રાખ્યું અને પ્રસિદ્ધ થયા. વિજયરાય વૈદ્ય, એમણે વિનોદકાંત ઉપનામ રાખ્યું અને પ્રસિદ્ધ. હવે ખાસ આમાં પણ વિનોદકાંત આખું નામ છે અને વિજયરાય પણ નામ જ છે, તો આપણે એમાં કન્ફ્યુઝન થઈ શકે, એટલે યાદ રાખવાનું કે વિજયરામ વૈદ્ય વિનોદકાંત ઉપનામ રાખીને
સાહિત્યમાં પ્રસિદ્ધ છે. વીણુભાઈ પુરોહિત આ પણ મોસ્ટ આઈએમપી છે. જીસીઆરટીના પાઠ્યપુસ્તક ધોરણ 8માં લગભગ છે. વીણુભાઈ પુરોહિત અખા ભગત, બરાબર, એ પોતાના મૂળ નામથી પ્રસિદ્ધ છે, ઉપનામથી પ્રસિદ્ધ નથી, પણ એમણે ઉપનામથી સાહિત્ય લખેલું છે. સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા, બરાબર, એમણે સૈફ પાલનપુરી ઉપનામથી સાહિત્ય લખ્યું છે, એ પ્રસિદ્ધ. એનું ખાસ યાદ રાખવાનું આખું નામ સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા, બરાબર. સૈફ પાલનપુરી ગઝલ ક્ષેત્રે પ્રસિદ્ધ છે, તો એમનું પૂરું નામ જણાવો અથવા એનું નીચેના આપેલામાંથી કયો વિભાગ સાચો છે? તો એ સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા. હરીશચંદ્ર બ્રહ્મભટ્ટ એ હરીશ વટાવવાળા તરીકે આ પણ એવા છે, આખું નામ છે તો હરીશ વટાવવાળા એમને ઉપનામથી રાખ્યું અને પ્રસિદ્ધ છે, બરાબર. તો આ છે આપણા આજના મહત્વના જેટલા પણ હતા ઉપનામ તખલ્લુસ આપણે એક વિડીયોમાં સંપૂર્ણ રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ગુજરાતની મહત્વની સાહિત્યિક સંસ્થા છે. જો વિડીયો ગમ્યો તો શેર કરવાનું છે, લાઇક કરવાનું છે, સબસ્ક્રાઇબ કરવાનું છે અને ચેનલના જે બેલ આઇકોન છે ઓન કરશો. અને જો ગમે તો આપણા મિત્રોને પણ શેર કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી લઈએ રજા, ફરી મળીશું.